શિવ મહાપુરાણ હિન્દુ ધર્મના અગત્યના પૌરાણિક ગ્રંથોમાંનો એક છે. તે પુરાણ મહાદેવ ભગવાન શિવના તત્વ, લીલાઓ, સ્તોત્રો, ઉપાસના અને ભક્તિ માર્ગ વિશે વિસ્તૃત જાણકારી આપે છે. વ્યાસમુનિ દ્વારા રચિત આ ગ્રંથમાં 12 સંહિતાઓ છે, જેમ કે વિદ્યેશ્વર, રુદ્ર, શતરુદ્ર, કોટિરુદ્ર, ઉમાસંભવ, કૈલાસ, વર્ત, ધર્મ, વાયવી, તીર્થમાહાત્મ્ય, વાદશૌર્ય અને સર્વાગમ. ભાગ 1. જગતની ઉત્પત્તિ અને શિવતત્વ. શિવ મહાપુરાણના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવના તત્વ વિશે વાત કરવામાં આવે છે. જ્યાં એક વખત વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠત્વ માટે વિવાદ થાય છે. એ સમયે અનંત જ્યોતિસ્તંભ, અગ્નિસ્તંભ સ્વરૂપે ભગવાન શિવનું દર્શન થાય છે. બંને દેવો તેના આરંભ કે અંત શોધી શકતા નથી. ત્યારથી જાણ થાય છે કે ભગવાન શિવ પરબ્રહ્મ, અનાદિ અને અનંત છે. વિદ્યેશ્વર સંહિતામાં ભગવાન શિવના તત્વજ્ઞાન, શિવલિંગની સ્થાપના અને મહાત્મ્ય વર્ણવાયું છે. બ્રહ્મા અને વિષ્ણુએ શિવલિંગની આરાધના કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી. ભાગ 2. ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા. ઉમાસંભવ સંહિતામાં ભગવાન શિવ અને મા પાર્વતીની વિરહ અને વિવાહ કથાનું સુંદર વર્ણન છે. સતી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેણે શિવજી સાથે વિવાહ કર્યો હતો, પરંતુ એક દિવસ તેના પિતાએ યજ્ઞમાં શિવજીને આમંત્રણ ન આપતાં દુઃખી સતીએ યજ્ઞકુંડમાં પોતાનું બલિદાન આપ્યું. ત્યારબાદ સતીએ હિમાલય રાજના ઘરમાં પાર્વતી રૂપે જન્મ લીધો. પાર્વતીજી તપશ્ચર્યા દ્વારા ભગવાન શિવને પતિરૂપે પામે છે. બંનેના લગ્નનું સુંદર વર્ણન શિવ મહાપુરાણમાં છે. ભાગ 3. કાર્તિકેય અને ગણેશ જન્મકથાઓ. ભગવાન શિવ અને પાર્વતીના 2 પુત્રો, શ્રી ગણેશ અને કાર્તિકેય. ગણેશજીનો જન્મ માતા પાર્વતીએ પોતાના તિલક અને ઉપટનમાંથી કર્યો હતો. શિવજીને તેમના અવરોધને લીધે ગણેશજીનું માથું કાપવું પડ્યું હતું. ત્યારબાદ હાથીનું માથું પાઈને તેઓ ગજાનન ગણેશ તરીકે પૃથ્વી પર પૂજાતા થયા. કાર્તિકેયનો જન્મ તારકાસુરના નાશ માટે થયો હતો. શિવના તેજમાંથી કાર્તિકેય જન્મે છે અને દેવી અંબિકા દ્વારા લાલનપાલન થાય છે. તે તારકાસુરનો સંહાર કરે છે અને દેવસેના, ઇન્દ્રપુત્રી સાથે વિવાહ કરે છે. ભાગ 4. લિંગ મહાત્મ્ય અને શિવ ઉપાસના. લિંગ મહાત્મ્યમાં શિવલિંગની ઉપાસના અને તેનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્રિમૂર્તિઓમાં શિવ વિનાશક રૂપે છે, પરંતુ તેઓ ભક્તો માટે આશુતોષ જલ્દી પ્રસન્ન થનારા છે. શિવલિંગ દર્શન, પૂજા અને અભિષેકથી તમામ પાપો નાશ પામે છે. શિવરાત્રિ વ્રત, સુમેરુ પર્વત પર કરાયેલા લિંગ સ્થાપન, નર્મદા મહાત્મ્ય વગેરેનું પણ વર્ણન છે. ભાગ 5. ભક્તો અને શિવલીલાઓ. શિવ મહાપુરાણમાં અનેક ભક્તોની વાતો છે, જેમ કે 1. ભક્ત મર્કંડેય, યમરાજ પણ તેમને ન લઈ ગયા કેમ કે શિવજીની કૃપાથી તેમને ચિરંજીવી બનવાનો આશીર્વાદ મળ્યો. 2. ભક્ત અર્જુન, શ્રીમદ્ભાગવતમાં જેમ કૃષ્ણ, તેમ શિવ મહાપુરાણમાં અર્જુનનું શિવ આરાધન અને કિરાટ સ્વરૂપે શિવનું દર્શન થાય છે. 3. ભક્ત ચંદ્ર અને શિવના 27 નક્ષત્ર પત્નીઓ વચ્ચેના સંબંધ, જ્યાં શિવ ચંદ્રને અર્ધચંદ્ર રૂપે માથે ધારણ કરે છે. 4. ભક્ત રાવણ, પોતાની ભક્તિથી શિવપ્લિષ્ટ થયો પરંતુ અહંકાર વધતા તેમને શાપ મળ્યો. ભાગ 6. તીર્થ અને શિવસ્થળો. શિવ મહાપુરાણમાં 12 જ્યોતિર્લિંગોનું મહાત્મ્ય અને અન્ય અનેક પવિત્ર તીર્થોનું વર્ણન છે, જેમ કે કેદારનાથ, અમરનાથ, કાશી, વારાણસી, ઋષિકેશ, ભીમશંકર, મહાકાલેશ્વર, સોમનાથ, જે જગ્યાઓ પર શિવજીના વિશિષ્ટ સ્વરૂપો અને વિભૂતિઓ પૂજાય છે, તે બધાનું તીર્થમહાત્મ્ય વર્ણવાયું છે. ભાગ 7. શિવોપાસના અને મુક્તિ માર્ગ. શિવ મહાપુરાણ સાધન અને ઉપાસના માર્ગ બતાવે છે. ભક્તિ, જપ, તપ, દાન, ધ્યાન અને શિવપુરાણના પઠન દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવ ઉપાસક માટે 4 પ્રકારના યોગો દર્શાવ્યા છે. 1. જ્ઞાન યોગ. 2. ભક્તિ યોગ. 3. કર્મયોગ. 4. રાજયોગ. અંતે એ પણ સમજાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક શિવનું સ્મરણ કરે છે તે પાપોથી મુક્ત થાય છે અને શિવલોકમાં સ્થાન પામે છે. નિષ્કર્ષ. શિવ મહાપુરાણ માત્ર ઐતિહાસિક કે ધાર્મિક ગ્રંથ નથી, તે આધ્યાત્મિક માર્ગદર્શિકા છે.
તે ભક્તને શિવ તત્વને સમજાવવાનું કાર્ય કરે છે કે શિવ માત્ર સંહારક નથી, તેઓ પ્રેમ, ભક્તિ, દયાળુતા અને જ્ઞાનના દેવતા છે. શિવ ભક્ત માટે મહાપુરાણ અધ્યાત્મ અને જીવનશૈલી બંને છે.